અમદાવાદના બાવળાના સાણંદ પાસે આવેલા ડરણ ગામે ખેડૂતોના આંદોલનમાં સક્રિય સામાજિક કાર્યકર શૈલેષ મીર પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। મળતી માહિતી મુજબ આરોપીએ કેરાળા નળ સરોવર રોડ પરથી તેમનું કારમાં અપહરણ કરી છરીના ઘા માર્યા। ગંભીર રીતે ઘાયલ શૈલેષ મીરને 15 ટાંકા આવ્યા છે। તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેઓ છેલ્લા 10 દિવસથી સિંચાઈ વિભાગની પાઇપલાઇનમાં મુદ્દે ખેડૂતો વતી લડત ચલાવી રહ્યા હતા। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોઈ ચમરબંધીને નહીં છોડાયના વિધાનને યાદ કરી લોકો માંગ કરી રહ્યા છે કે ફરાર આરોપીઓને તાકીદે ઝડપી પાડીને તેમને થોડા દિવસે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે। तो भाई ये आरोपियों जो हता ने जे हुमलाखोर गुंडाओ ये મને એવું કહેતા હતા કે પિન્ટુ કોળીએ તારો ફોન એટલે અમારો ફોન ના ઉપાડ્યો ને એટલે તારો વારો સડ્યો ને કે પહેલાં પિન્ટુ કોળીનો વારો હતો। એટલે હું એટલું જ કહીશ કે શું ગુનેગારને આટલી બધી છુટ્ટી આલેલી છે અને આ જે હુમલો કર્યો છે એ જે પણ હોય એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે અને જ્યાં સુધી એ તમામ લોકોને ગિરફ્તાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ એક પણ ખેડૂતો મહિલા હોય કે પુરુષ હોય એ કોઈ પણ ઘરે જવાના નથી।